જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે જૈવિક પ્રક્રિયા પાઠ છે એ પૂરો કર્યો. તો હવે આપણે એનાથી આગળનો પાઠ જે છે એ શરૂ કરીએ. પાઠનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એટલે કે આ પ્રકરણની અંદર આપણે બે વાત જોવાની છે કે ભાઈ પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે, અને બીજી વાત જે આપણે જોવાની છે એ પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે. એટલે આપણે પરાવર્તન અને વક્રીભવન વિશેની વાત છે એ આ પ્રકરણની અંદર જોવાની છે. પણ અહીંયા આપણે સૌથી પહેલા એક વાત જોઈએ કે ભાઈ આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન વિશેની વાત કરીએ તો એમાં સૌથી પહેલા આપણે એ જોઈએ કે પ્રકાશ એટલે શું. આપણે સ્વાભાવિક છે, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સવારમાં સૂર્યનારાયણ આપણને જે આપે છે, સવારમાં અંજવાળું થઈ જાય એને આપણે આપણી દેશી ભાષામાં પ્રકાશ થયો એમ કહીએ. લાઇટ્સ, ટ્યુબલાઇટ સળગાવીએ અને જે અંજવાળું થાય તો આપણે એને પ્રકાશ થયો એમ કહીએ છીએ કે ભાઈ અંજવાળું થયું. આપણી ભાષામાં આપણે પ્રકાશને અંજવાળું કહીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે તો વિજ્ઞાન ભણીએ છીએ, તો વિજ્ઞાનમાં પ્રકાશની વૈજ્ઞાનિક વ્યાખ્યા શું? કોને કેવો પ્રકાશ? અંજવાળું એટલે પ્રકાશ, આવું તો આપણી દેશી ભાષા થઈ. તો પ્રકાશની સૌથી પહેલા છે એ આપણે વાત કરીએ તો પ્રકાશ એટલે શું? તો કે આપણી આંખમાં, સમજી લેજો, પ્રકાશ. આપણે સૌથી પહેલા પ્રકાશની વૈજ્ઞાનિક વ્યાખ્યા જોઈએ છીએ તો કે ભાઈ પ્રકાશ એટલે શું? તો આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન કરતા, આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન કરતા વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રકાશ કહે છે. આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન કરતા વિદ્યુત ચુંબકીય તરંગોને શું કહેવામાં આવે છે? પ્રકાશ કહે છે. જુઓ, અહીંયા બે વાત છે કે પ્રકાશ છે એ ઘણી જગ્યાએ એને આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ છીએ, ઘણી જગ્યાએ એને ક્વોન્ટમ કહેવામાં આવે છે. પણ એ ક્વોન્ટમ શબ્દ છે એ તમારા માટે 11-12 સાયન્સમાં જ્યારે તમે આવશો ત્યારે આવશે. તરંગ એટલે કણ, ક્વોન્ટમનો અર્થ થાય છે કણ સ્વરૂપે. આપણે ગુજરાતના જ ખૂબ ફિઝિક્સની અંદર ખ્યાતનામ ગોહિલ સાહેબ હતા, ગોહિલ સાહેબ. એણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે પ્રકાશ ઉપર. તો એણે 421 પાનાનું એ પુસ્તક છે, ઇંગ્લિશમાં છે કે ભાઈ પ્રકાશ તરંગ કે કણ, આવો એનો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન. અને પછી એને જુદી જુદી થિયરી, જુદા થીસીસ, બધી વૈજ્ઞાનિક જુદી જુદી લેબોરેટરીમાં, જુદા કોન્ફરન્સોમાં રજૂ થયેલા થીસીસ પેપરો એ પુસ્તકની અંદર મૂકી અને અભ્યાસ કર્યો અને બધાને કીધું કે ભાઈ વિદ્યુત પ્રકાશ છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે કે કણ છે? તો છેલ્લે એનો પાછો જવાબ એ જ મળ્યો કે પ્રકાશ એ કણ છે, એ તરંગ. એટલે નક્કી નથી થતું. આપણે એવું જાણીએ છીએ, તરંગ 9મા પાઠમાં તમે ભણ્યા, 9મા ધોરણમાં, કે ભાઈ તરંગ છે શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકતા નથી. તો આપણે વાતાવરણની બહાર છે એ શૂન્ય અવકાશ છે, તો પ્રકાશ ત્યાંથી પસાર થઈ શકે છે, તો એને ત્યાં કણ તરીકે કહી શકીએ છીએ. જ્યારે અહીંયા રેગ્યુલરમાં તમે જુઓ તો અહીંયા તરંગ સ્વરૂપે છે. એટલે પ્રકાશ છે એ બંને સ્વરૂપ ધરાવે છે. પણ આપણે અહીંયા જે જોઈએ છીએ કે આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન કરતા વિદ્યુત ચુંબકીય તરંગોને શું કહે છે? પ્રકાશ કહે છે. હવે આ પ્રકાશ છે એટલી બધી પ્રકાશની અંદર પ્રકાશીય ઘટનાઓ બને છે કે જે દરેક ઘટનાનો આપણે અભ્યાસ કરવો એ શક્ય નથી. 2 દિવસ પહેલા જ હજી તમે જો આકાશની અંદર જોયું હોય તો સાંજે 5:30 વાગે
સરસ મજાની ક્યારેક જ જોવા મળતી કુદરતી ઘટના છે એ અવકાશની અંદર 2 દિવસ પહેલા તમે બધાએ જોઈ હશે. ન જોયું હોય તો કોઈ જગ્યાએ ઘણા બધા મિત્રોએ ફોટા પાડ્યા છે, તમે જોઈ લેજો. સરસ મજાની એક ઘટના બની હતી અને એ છે જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. અને 2 મેઘધનુષ્ય બન્યા હતા આકાશની અંદર. બરાબર જોજો, મને જો ફોટો મળશે તો હું તમને વિડીયોમાં શેર કરીશ. બરાબર, તો 2 મેઘધનુષ્ય બન્યા હતા. તો આ પ્રકાશના વક્રીભવનની ઘટના છે જે આપણને ક્યારેક જ જોવા મળે છે અને સરસ મજાની 2 દિવસ પહેલા જ આ અવકાશીય ઘટના છે એ બનેલી. અને આકાશ છે એકદમ પીળા રંગથી રંગાયેલું આકાશ અને એની અંદરની આ 2 મેઘધનુષ્ય અને તમે જુઓ તો કુદરતે જાણે સૌંદર્ય ખીલાવ્યો એવી રચના છે એ આપણને જોવા મળે છે. તો એને વક્રીભવન છે પ્રકાશનું. તો અહીંયા આપણે છે એ પહેલા વાત હવે જોઈએ તો પ્રકાશ કોને કહેવાય. અને પહેલી જે આપણે વાત જોવાની છે એ પ્રકાશનું પરાવર્તન. તો હવે આપણે એની અંદર વાત જોઈએ તો કે ભાઈ પ્રકાશનું પરાવર્તન એટલે શું. તો હવે આપણે બીજો પ્રશ્ન લખીએ કે પ્રકાશનું પરાવર્તન એટલે શું. તો તમે જુઓ, પ્રકાશનું પરાવર્તન તમે બધાએ જોયેલું છે. તમે બધા નાના હોય ત્યારે અને હજી પણ જો ક્લાસમાં બેઠો ત્યારે જો તમારી પેન ઉપર તડકો આવતો હોય તો તમે બધા પેનને ફેરવશો અને દિવાલ ઉપર છે એ જુદા જુદા પ્રકાશ છે ફેલાશે. તમે બધા બહાર જશો તો બધાએ ચાંદલિયા પાડ્યા છે. કોઈ એમ ન કહી શકે કે સાહેબ અમે આ નથી કર્યું, તો એ નાનો ન હોય. એટલે તમે બધાએ ચાંદલિયા પાડ્યા છે. તમે બધા સ્ટીલની થાળી લઈને બહાર નીકળ્યા હોય અને સામે જોયું તો આપણી આંખ અંજાઈ જાય. તો આ બધી જે ઘટનાઓ છે, વ્યવહારિક ઘટનાઓ છે, એ બધી પ્રકાશનું પરાવર્તનની ઘટનાઓ છે. કઈ ઘટનાઓ છે? પ્રકાશની પરાવર્તનની ઘટના. તો તમે કહેશો કે સાહેબ આપણે કાચ છે એ પ્રકાશની સૂર્યની સામે રાખીએ તો પ્રકાશ છે એ આપણી આંખમાં આવે, આપણે ચાંદોલી પડે, આપણે અંજાઈ જઈએ છીએ. તો આપણે રેતીની અંદર જતા હોઈએ તો રેતીની અંદર કેમ આવું નથી થતું? તો ત્યાં જે છે એ સપાટી છે પરાવર્તન માટે એની જે શરત છે એવી છે કે સપાટી પોલિશ કરેલી હોવી જોઈએ. એટલે કે પોલિશ કરેલી સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે પોલિશ કરેલી સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે પોલિશ કરેલી સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે તે પાછું ફરે છે. આ ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પોલિશ કરેલી સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે તે પાછું ફરે છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? આ ક્રિયાને પ્રકાશનું શું કહેવામાં આવે? પરાવર્તન કહે છે. હવે પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે પ્રકાશનું કિરણ પાછું ફરે છે ત્યારે એની અંદર 2 પ્રકારના ખૂણાઓ બને છે. જો આ છે એ દાખલા તરીકે આપણે જોઈએ તો આ છે એ પોલિશ કરેલી શું છે? સપાટી. આ શું છે? પોલિશ કરેલી સપાટી. હવે આ જે છે એ આપણે કાલ્પનિક લંબ દોરીએ છીએ. એટલે કે આ જે છે એને જો તમે આપાત સપાટી કહો, એટલે કે પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય છે એટલે આ સપાટીને કહેવામાં આવે છે આપાત સપાટી. તો આ કહેવાય આપાત સપાટી. આ જે છે એ એને દોરેલો આપણે કાલ્પનિક લંબ છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આપાત સપાટીને દોરેલો લંબ. આપાત સપાટી અને આ છે એ આપાત સપાટીને દોરેલો લંબ. હવે આપણે એને અહીંયા આ જે કિરણ છે એ પ્રકાશનું કિરણ છે એ આપાત કરીએ છીએ તો આને કહેવામાં આવે છે આપાત કિરણ.
એટલે કે આ જે છે એ સપાટીને દોરેલો લંબ અને આ જે છે એ આપાત થયું અહીંયા આ બિંદુએ કિરણ, આને કહેવામાં આવે, આપણે કહેવું હોય તો આપાત બિંદુ. આપાત બિંદુ. તો આ જે છે એ સપાટીને દોરેલો લંબ આપાત કિરણ અને આ જે છે એ પ્રકાશનું કિરણ જે છે એ પરાવર્તન પામે. તો આ જે છે એને કહેવામાં આવે છે પરાવર્તિત કિરણ. હવે અહીંયા જે આપાત સપાટીના ખૂણા સાથે જે બન્યો ઈ અને આ સમજો, આપાત સપાટીને દોરેલા લંબની બંને બાજુ એક એક ખૂણો બન્યો. એમાં જે આપાત કિરણથી જે ખૂણો બન્યો છે આને કહેવામાં આવે છે આપાત કોણ. આને કહેવામાં આવે છે આપાત કોણ. અને આ જે પરાવર્તિત કિરણથી જે બન્યો છે જે ખૂણો, આપાત સપાટીને લંબની સાથે પરાવર્તિત કિરણથી જે બન્યો છે તે ખૂણાને કહેવામાં આવે છે પરાવર્તન કોણ. તો તમે જુઓ અહીંયા આપણે ઘણા બધા પારિભાષિક શબ્દો લખ્યા, બરાબર છે. એમાંથી જે આપાત સપાટીને જે કિરણ આપાત થાય તેને આપાત કિરણ કહેવાય, જે કિરણ પરાવર્તન પામે એને પરાવર્તિત કિરણ કહેવાય. આપાત સપાટીને કાલ્પનિક રીતે દોરેલી રેખાને આપાત સપાટીએ દોરેલો લંબ કહેવાય. જે સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે, લીસી સપાટી હોવી જોઈએ. આ સપાટી કેવી હોવી જોઈએ? લીસી સપાટી હોવી જોઈએ. એટલે કે જે પોલિશ કરેલી લીસી સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય તો એને કહેવામાં આવે છે આપાત સપાટી. અને જે બિંદુએ આપણે એક જ કિરણની વાત કરવાની છે, એટલે જે બિંદુએ કિરણ આપાત થાય છે તો એ બિંદુને કહેવામાં આવે છે આપાત બિંદુ. તો આ બધા પારિભાષિક શબ્દો છે. આ બધા શું છે? પારિભાષિક શબ્દો છે. હવે ઈ પારિભાષિક શબ્દોની અંદરથી આપણે બેની વ્યાખ્યા લખીએ. તો એક જે છે એ કહેવાય આપાત કોણ. આ બે છે એ વ્યાખ્યા આપણે આગળ ઉપર ઉપયોગી આવે અથવા તો પરીક્ષામાં 1 માર્કમાં પૂછી શકાય તેવી છે. આપાત કોણ કોને કહેવાય કયો જોઈએ? તો આપાત કિરણ અને આપાત સપાટીને દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહે છે. આપાત કિરણ અને આપાત સપાટીને દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહે છે. ખૂણાને શું કહેવામાં આવે છે? આપાત કિરણ અને આપાત સપાટીને દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહે છે. ત્યાર પછી આવે છે પરાવર્તન કોણ. પરાવર્તન કોણ કોને કહેવાય? તો આપાત સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ કહે છે. શું કહે છે? તો ફરી વખત બોલું, કદાચ તમને ન દેખાય, નીચેની લાઈન છે એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય? આપાત સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ કહે છે. બરાબર છે. તો અહીંયા આપણે જે વાત જોઈ છે એ તમે જોવો, પ્રકાશનું પરાવર્તન એટલે શું, અને આપણે આ એક પારિભાષિક શબ્દો બધા સમજ્યા, આકૃતિ તમારે દોરવાની, આ બધી જ વસ્તુઓ છે એ તમારે બાકી નોટમાં લખવાની છે. બરાબર, આકૃતિ દોરવાની છે, ત્યાં બધા નામકરણ કરવાના છે. નીચે બે વ્યાખ્યા છે કે આપાત કોણ કોને કહેવાય અને પરાવર્તન કોણ કોને કહેવાય, એની વ્યાખ્યા તમારે લખવાની છે. ત્યાર પછી હવે આપણે બીજી વાત જોવાની છે. બીજી કઈ વાત છે? તો પ્રકાશના જે પરાવર્તન થાય છે, સમજો, એ કે આડેધડ આપણે મન પડે એવું નથી થતું. જો કુદરતી દરેક ઘટનાઓ છે ને એના નિયમ પ્રમાણે થાય. હું તમે જે કરીએ છીએ ને એ આપણે ઘરગોઠલા નિયમ પ્રમાણે કરીએ છીએ.
જ્યારે કુદરતી જે ઘટનાઓ બને છે એ એના નિયમ પ્રમાણે થાય. ચોમાસામાં વરસાદ આવે તો જ આપણે વરસાદ કહીએ, નહીંતર આપણે માવઠું કહીએ. ઉનાળામાં ગમે એટલો વરસાદ આવ્યો તો કોઈ એમ ન કે આ વરસાદ આવ્યો, એમ જ કે માવઠું થયું. તો કુદરતી જે વસ્તુ બને છે એના નિયમ પ્રમાણે બને છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ પ્રકાશનું પરાવર્તન થાય છે. તો પ્રકાશના પરાવર્તનના નિયમો કયા કયા છે? તો આપણે એ હવે આપણે જોઈએ તો કે ભાઈ પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. આ વાત હવે આપણે જોઈએ. તો જુઓ, સૌથી પહેલા તમારે પ્રકાશના પરાવર્તનના નિયમો માટે આમ તમે ગણો તો તમારે આ આકૃતિ છે એ દોરવાની હોય. શું કરવાનું હોય? આ આકૃતિ દોરવાની હોય. એની અંદર છે એ તમારે આ બે કિરણો છે, આ કયું કિરણ ને પહેલા દોરવી છે? જેને તમે કહો છો આપાત કિરણ. આ કિરણ જે છે પરાવર્તિત કિરણ, બરોબર છે. અને આ જે છે એ આપાત સપાટીને દોરેલો લંબ છે, બરાબર છે. તો આ જે છે એને તમે કીધેલું છે આપાત કોણ. આ જે છે એને આપણે કીધું છે પરાવર્તન કોણ. તો હવે એનો પહેલો નિયમ, બે નિયમ છે. નિયમ નંબર 1 કયો છે? તો કે પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આ બંને ખૂણા આપાત કોણ અને પરાવર્તન કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે અને તે આપાત સપાટીને દોરેલા અને તે આપાત સપાટીને દોરેલા લંબની સામસામેની આપાત સપાટીને દોરેલા લંબની સામસામેની બાજુએ હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે અને તે આપાત સપાટીને દોરેલા લંબની સામસામેની બાજુએ હોય છે. આપાત સપાટીને દોરેલા લંબની સામસામેની બાજુએ. અને આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સરખા હોય છે. તો બરાબર સમજી લેજો, આ પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન. અને આપાત સપાટીને દોરેલા લંબની ક્યાં હોય છે? સામસામેની બાજુએ હોય છે. ત્યાર પછી છે બીજી વાત છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત સપાટીને દોરેલો લંબ. આપાત સપાટીને દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત સપાટીને દોરેલો લંબ એ ક્યાં હોય છે? તો કે એક જ સમતલમાં હોય છે. આ જે છે એ શું થયું? પરાવર્તનના નિયમો, પ્રકાશના પરાવર્તનના નિયમ. આ નિયમ નંબર 1, આ નિયમ નંબર 2. તો આ બંને વસ્તુ છે એ તમારે યાદ રાખવાની. હવે તમે જુઓ, આપણે પ્રકાશ છે એના પરાવર્તન માટે અથવા તો પ્રકાશ છે એની અંદર સાધનમાં તમે જુઓ તો અરીસો આવે. અરીસો છે એ આમ તમે ગણો તો 3 પ્રકારના છે, પણ આપણે બધા એ છે એ વધારેમાં વધારે એક જ પ્રકારનો અરીસાનો છે એ ઉપયોગ જોયેલો છે. કયા પ્રકારના અરીસાનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ? તો કે સવારના પોરમાં આપણે જાગીને આપણે બધા જ, એમાં કોઈ બાકાત નથી, તો સવારમાં પોરમાં જાગીને માથું ઓળવા માટે અથવા તો આપણે તૈયાર થવા માટે જે અરીસાનો ઉપયોગ કરીએ છીએ એને સમતલ અરીસો કહેવાય. પછી તમે બધાએ અહીંયા બાલ વાટિકા જોઈએ છે બોર તળાવમાં.
ત્યાં એક અરીસા ઘર છે, કાચ ઘર. એની અંદર મેં તમે બધાએ આંટા માર્યા હોય તો એ કાચ ઘરની અંદર તમે જાઓ તો તમે નીચે ચાલતા હોય તો અમુક અરીસાની સામે તમે આવો તો તમે એકદમ પતલા અને લાંબા થઈ જાઓ. અમુક અરીસાની અંદર તમે જાઓ તો એકદમ થીંગણા દેખાવ. તો આ પણ ત્યાં બે પ્રકારના અરીસાઓ ગોઠવેલા છે, જેને કહેવામાં આવે છે, એકને કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો, બીજાને કહેવામાં આવે છે બહિર્ગોળ અરીસો. અને એ બે અરીસા જે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા છે એને ગોળીય અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે જોવાનું છે અહીંયા પહેલા, સૌથી પહેલા સમજો તમે કે કયા અરીસાની વાત જોવાની છે, તો કે ભાઈ સમતલ અરીસાની. તો સમતલ અરીસાના પ્રતિબિંબ આખું મળે છે. તો આ સમતલ અરીસામાં મળતા પ્રતિબિંબની આપણે લાક્ષણિકતાઓ જોઈએ કે ભાઈ સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ છે કેવું છે. તો સૌથી પહેલા તમે બધા જાણો છો કે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ જે છે એ વસ્તુના કદ જેવડું હોય, આપણે જેવડા હોઈએ એવડું સામે આપણને અરીસામાં દેખાય. બરાબર. પછી બીજી એક વાત જોવાની છે કે પ્રતિબિંબ છે એ ચત્તું હોય. આપણે આમ સીધા ઉભા હોય તો આપણે સીધા જ દેખાય. તમે કહેશો સાહેબ એવું બને કે આપણે સીધા ઉભા હોય ઊંધા દેખાય? દેખાય, ચોક્કસ દેખાય. એ તમે જ્યારે અહીંયા રેગ્યુલર આવશો ત્યારે હું તમને અરીસાનો પ્રયોગ દેખાડીશ કે જેમાં પ્રતિબિંબ તમને ઊંધું જોવા મળે. અરે મિત્રો, બીજી ક્યાં વાત કરો, આપણી આંખમાં પ્રતિબિંબ જે પડે છે એ આંખનું પ્રતિબિંબ પણ ઊંધું જ છે, પણ મગજની રચના દ્વારા, મગજના સંવેદનશીલ જે કોષો છે એના દ્વારા આપણે ચત્તું દેખાઈ જાય છે. આંખની અંદર પડતું પ્રતિબિંબ પણ ઉલટું હોય છે. કઈ રીતે જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ આંખની રચના. તો આપણે આની સમતલ અરીસાની અંદર જે પ્રતિબિંબ આપણે જોઈએ છીએ, એક તો પહેલા ચત્તું છે, વસ્તુના કદ જેવું છે. બીજું એક તમે જોઈ લો કે તમે અરીસાની સામે ઊભા રહી અને તમારો જમણો હાથ જો ઊંચો કરો તો અરીસાની અંદર જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબમાં તમને એમ લાગે કે ડાબો હાથ ઊંચો, એટલે એની જે દિશા છે એ પાર્શ્વીય દિશા થઈ જાય, દિશા બદલાઈ જાય. તમે જમણો હાથ ઊંચો કરો, સામે એમ લાગે ડાબો હાથ ઊંચો થયો છે. તો આ જે વસ્તુ છે એની પાર્શ્વીય દિશાઓ જે છે એ ઉલટાયેલી હોય છે. બીજું કે સમતલ અરીસો જે છે એની સામે તમે નજીક ઊભા રહેશો તો તમને પ્રતિબિંબ નજીક દેખાશે. નાના છોકરા તમે જુઓ કે અરીસાની સામે હોય તો એ મારે. ચકલી તમે જુઓ અરીસાની સામે બેઠી હોય તો ચાંચ મારે, તો એને એમ લાગે કે હું બીજી ચકલીને મારું છું. એટલે કે તમે અરીસાની નજીક આવો તો તમારું પ્રતિબિંબ નજીક આવે છે, તમે અરીસાથી દૂર જાઓ તો તમારું પ્રતિબિંબ અરીસાથી દૂર જાય છે. યાને કે સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર છે એ સમાન હોય છે. જેટલા તમે દૂર ઉભા રહ્યો એટલું તમને પ્રતિબિંબ છે એ દૂર દેખાય. પછીની વાત છે કે સમતલ અરીસાની અંદર જે પ્રતિબિંબ પડે છે એ તમે અરીસાની પાછળ જઈને પડદા ઉપર ઝીલવાનો પ્રયત્ન કરો તો એ ઝીલી શકાતું નથી. જ્યારે તમે પિક્ચર જોવા જાઓ તો એ પણ એક પ્રકારનું પ્રતિબિંબ જ છે, એને પડદા ઉપર ઝીલી શકાય છે. પિક્ચર આપણે જ્યારે જોવા જઈએ છીએ ત્યારે જે પડદા ઉપર જે ચિત્રો પડે છે, બરાબર છે, તો એ પ્રતિબિંબ આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ. તો એ પ્રતિબિંબ છે એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબના મિત્રો બે પ્રકાર છે, હું તમને વચ્ચે કહી દઉં. એક આભાસી પ્રતિબિંબ ને બીજું વાસ્તવિક પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ એને કહેવાય કે જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકતા નથી, એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. અને જે પ્રતિબિંબ છે એને પડદા ઉપર ઝીલી શકાય છે તો એને વાસ્તવિક પ્રતિબિંબ છે એ કહેવાય. આપણે પિક્ચર જોવા જઈએ છીએ, પાછળની સાઈડથી આપણને પ્રતિબિંબ આવે છે પ્રકાશ, અને એ પ્રકાશ છે એ શેરડો લાગે અને પડદા ઉપર એ પડે છે તો એ પ્રતિબિંબ છે એ પડદા ઉપર ઝીલી શકાય છે. તમે બધા જાણો છો કે જે પિક્ચર પડે છે એક પ્રકારના પ્રતિબિંબ જ છે, એ આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ, એટલે એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. જ્યારે સમતલ અરીસાની પાછળ આપણે જઈએ અથવા આગળ તમે કોઈ વસ્તુ રાખો, ચોપડી રાખો, પૂઠું રાખો, તો એ પ્રતિબિંબ તમે ઝીલી શકતા નથી. તો એ પ્રતિબિંબ છે એને આભાસી પ્રતિબિંબ કહેવાય. એટલે સમતલ અરીસાની અંદરના પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જોઈએ તો આપણે સૌથી પહેલી આપણે પ્રશ્ન લખીએ કે સમતલ અરીસામાં, સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની, સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ
જણાવો. તો સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓની અંદર પહેલી લાક્ષણિકતા છે કે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ એ ચત્તુ અને આભાસી હોય છે. પહેલું. પછી પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું જ હોય છે. બીજી વાત આવે છે કે ભાઈ પ્રતિબિંબનું કદ એ વસ્તુના કદ જેવડું જ હોય છે. પ્રતિબિંબનું કદ એ વસ્તુના કદ જેવડું જ હોય છે. ત્યાર પછી છે અરીસાથી પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સમાન. પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર શું હોય છે? સમાન હોય છે. બરાબર. અને પછી છેલ્લી લાક્ષણિકતા છે કે સમતલ અરીસામાં શું હોય છે? તો કે બાજુઓ છે એ ઉલટાયેલી હોય છે. સમતલ અરીસાના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. સમતલ અરીસાના પ્રતિબિંબમાં બાજુઓ જે છે એ ઉલટાયેલી હોય છે. બરાબર છે. તો હવે અહીંયા આપણે જોઈએ, ફરી વખત તમને કહી દઉં, સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ છે એ ચાર છે. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ ચત્તુ અને આભાસી હોય, વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ સરખું હોય છે, અરીસાથી પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સમાન હોય, અને સમતલ અરીસાના પ્રતિબિંબમાં એની બાજુઓ જે છે એ કેવી હોય છે? ઉલટાયેલી હોય છે. તો અહીંયા આપણે અરીસાના એક પ્રકારની વાત કરી. હવે આપણે જે જોવાની છે અરીસાના છે એ બીજા બે પ્રકાર છે, જેને આપણે કહીએ છીએ ગોલીય અરીસા. તો આ ગોલીય અરીસાની વાત છે મિત્રો, એ હવે આપણે આવતા પીરિયડમાં કરવાની છે. ગોલીય અરીસા છે બે પ્રકારના છે. કયા કયા બે પ્રકારના છે? તો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. એની વાત છે એ હવે આપણે આવતા પીરિયડની અંદર જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.